ભાઈ એવો માલદાર હોય કે ગરીબ હોય એમને ખાવાનું તો જોઈતું જ હોય છે. હું એટલે કહું છું કે ઘણા લોકો કને કામ નથી અને ઘણા લોકો પાસે કામ પણ છે. જેમની પાસે કામ નથી તો પ્લીઝ અમારો વિડીયો જુઓ અને બ્લોગ પ્રિન્ટ શીખો. અને હું કમ્પ્લીટલી શીખવાડું છું. અને ભાઈ જો તમારી પાસે કામ છે તમને આની જરૂર નહીં તો વિડીયોને શેર કરજો એવા લોકોને કે જેમને સુધી આ પહોંચી જાય અને શીખીને થોડું ઘણું કંઈક કમાવી શકે. તો આજે આપણે શીખીશું બહુ સરસ જ. પૂરો વિડીયો જોજો, વિડીયોને જરી પણ સ્કીપ ના કરશો. હું પણ જરી પણ કટ નહીં કરું, સલંગ વિડીયો બનાવીશ એટલે તમારા દિમાગમાં ઉતરે થોડું ધ્યાન આપીને જરી જોઈ લેજો. આજે આપણે છાપીશું એક કુર્તી છે મારી પાસે, સેમ્પલ બનાવવાનું છે. તો આપણે એક સેમ્પલ બનાવીએ અને હું તમને બતાવું કે આ કેવી રીતના છપાય છે. હવે આની અંદર પ્રોબ્લેમ પણ છે કે આ સિવાયેલી છે, સીએલી છે એકદમ. કેમ કે બ્લોક પ્રિન્ટમાં સીએલી ના ચાલે, કાપડ ખુલ્લું જોઈએ આપણને. કેમ કે આપણે અહીં છાપીએ ને તો પાછળ પણ પ્રિન્ટ થઈ શકે છે. એટલા માટે આપણને જોઈશે એક પેપર. આવી રીતના એક ન્યૂઝ પેપર લઈ લેવાનું છે અને આવી રીતના અંદર સેટ કરી દેવાનું છે. વિડીયો થોડું પણ સ્કીપ ના કરશો. અને આ કલરનું ક્યાં મળશે, કેવી રીતના મળશે મેં એનો પણ વિડીયો બનાવેલું છે. તમે વિડીયોમાં જોજો, આગલા મારા વિડીયોમાં બનાવેલું છે કે તમને કલર ક્યાં મળી જશે. તમે વિડીયો પૂરું જોજો, સ્કીપ જરી પણ ના કરશો. સ્કીપ કરશો તો તમને સમજમાં નહીં આવે કે મેં શું કર્યું હતું. તમે જુઓ પેલા આવી રીતના અંદર એક ન્યૂઝપેપર સેટ કરી દેવાનું છે. આ બહુ સરસ કુર્તી બનવાની છે. આજે આપણે આની અંદર લગાવવાનું છે, ગળામાં પણ આજે આપણે લગાવીશું. ગળામાં આપણે લગાવવાનું છે, તમે ધ્યાનથી જોજો. આ થોડું હાર્ડ હોય છે પણ ઈઝી છે. તમે કરી શકશો, ઘેર ઈઝી રીતે કરી શકો છો. આ મારી પાસે ટેબલ છે, મારું પ્રોફેશનલ ટેબલ છે. આને મેં બનાવડાવ્યું હતું. પણ તમારે ઘેર શરૂ કરવું હોય તો નાનું પાટિયા પરથી બી તમે શરૂ કરી શકો છો. એક પાટિયું લેવાનું છે આટલું મોટું કે એની પર પાથરી દેવાય. ડ્રેસ, કુર્તી, ટી શર્ટ, શર્ટ જે પણ હોય એની પર તમે ઇઝીલી પાથરી દેવાય એટલું મોટું પાટિયું લેવાનું છે. એની પર તમારે છે ને ઢોસો એવું કઈ હોય નરમ રાખવું હોય ને એવું કોઈ બિછાઈ દેવાનું છે. પછી એની ઉપર એક કાપડ બિછાઈ દેવાનું છે, જાડું માધરપાટનું કાપડ આવે છે એ પાથરી દેવાનું છે. પછી તમે એની પર ઈઝી રીતે પ્રિન્ટ કરી શકશો. આટલું બધું બી ગાદી ના બનાવી દેશો નહીં તો પ્રિન્ટ બરાબર નહીં થાય. થોડુંક જ રાખવાની, આટલી જાડી જ રાખવાની. હવે તમે જુઓ, આમે અંદર ન્યૂઝપેપર અંદર લગાવી દીધું છે. હવે આપણે પ્રિન્ટ કરીશું. આપણે જરી ધ્યાનથી જોજો વિડીયો તમે. તો ભાઈ આ તરી મેં ભરેલી છે. આ કેવી રીતના ભરી જુઓ તમે. જોયું ને તમે, આવી રીતે આ તરી ભરી દીધી. હવે આને સૌથી પહેલા આપણે સેટ કરીશું બુટ્ટા. અહીં આપણે નીચે 4 બુટ્ટા લેવાના છે. આપણે આ ડિઝાઇન આપણે અહીં 4 લગાવીશું. આપણે ધ્યાનથી જુઓ તમે. અમારી રનિંગ ડિઝાઇન છે, મારી કને કામ ચાલુ જ છે. એટલા માટે મેં હમણાં 8 ડિઝાઇનો બનાવું છું. આનું મેં પહેલાં પણ બનાવ્યું હતું, હમણાં પણ બતાવું છું મેં તમને. જોજો તમે ધ્યાનથી. આ એક બુટ્ટા આપણે અહીં લગાવ્યું, એકદમ કમ્પ્લીટ આવ્યું. પછી આપણે એક બુટ્ટો લગાવવાનું છે અહીં, બરાબર. આ 2 થઈ ગયા. પછી અહીં આપણે 4 સેટ કરવાના છે. કેટલા? 4 સેટ કરવાના છે. તમે જુઓ, આ 4 સેટ થયા, બરાબર. હવે આપણે લગાવવાનું છે એક અહીં અને આપણે અહીં લગાવી દીધું. હું તમને પછી આખો કુર્તી તમને બતાવીશ, તમે જોજો કેવી દેખાય છે. મને કોમેન્ટમાં પણ બતાવો છો. ભાઈ આપણે એક કલર તો લગાવી દીધું છે. હવે આપણે બીજું કલર લગાવીશું. આ તો મેં તમને બતાડેલું છે. હવે હું ગળામાં પ્રિન્ટ કરીશ ને ત્યારે તમને એનો વિડીયો બતાવીશ કે આવી રીતના પ્રિન્ટ તમારે કરવાની છે.
જુઓ તમે, એકદમ પરફેક્ટ. હવે ઈઝી છે, કઈ હાર્ડ નથી, તમે ઈઝી રીતે લગાવી શકો છો. મેં આ બીજો કલર અંદર સેટ કર્યું છે. હવે એના પછી આપણે લઈશું ત્રીજો કલર. હવે એ છે પિંક કલર છે. એવું આ ગ્રીન છે, ગ્રીન ઉપર ગ્રીન સેલ્ફ કલર સારું દેખાય છે, એટલે આપણે આ કલર લીધું છે. આ બીજો કલર આપણો થઈ ગયો. હવે આપણે લઈશું ત્રીજો કલર. આ બે કલર થઈ ગયા હતા. હવે આપણે લઈશું ત્રીજું કલર. પિંક કલર છે ત્રીજું. આને થોડું ધ્યાનથી બેસાડવું પડશે. જોયું તમે, એકદમ પરફેક્ટ. આ જોયું તમે. હવે આ જોયું તમે, આ બી આપણે આ થઈ ગયું. તો ભાઈઓ હમણાં આ 3 કલર લગાવી દીધા છે. હવે આપણે ગળામાં અને બાયમાં લગાવવાનું છે. હવે કેવી રીતના લાગે છે તમે વિડીયોમાં જુઓ. તો ભાઈઓ જુઓ, આપણે બુટ્ટા લગાવ્યા છે 3 કલરના. જોયું તમે. હવે આપણે લગાવીશું અહીં ગળામાં. તો તમને ક્લિયર દેખાય ને, એટલે ગળામાં હું બતાવું છું તમને. ક્લિયર તમને માલુમ પડશે. હવે આપણે ગળામાં લગાવવાની છે, આ ડિઝાઇન લગાવવાની છે ગળામાં. એમની રિક્વેસ્ટ હતી કે મને આ ડિઝાઇન આપજો, એટલે આપણે આ ડિઝાઇન લગાવીશું. આજે ધ્યાનથી જોજો તમે. આ એમ તમને નહીં દેખાતી હોય, પણ સૂક્યા પછી એકદમ કમ્પ્લીટ દેખાશે. બહાર આવશે કલર. સૂક્યા પછી એકદમ બહાર આવે છે આ કલર. હમણાં આપણે બાયમાં પણ લગાવીશું. તમે જોજો બાયમાં કેવી રીતના લાગે છે. આપણે પેલા આટલું. હવે અહીં કટ આવશે, કેમ કે આ સેટ નહીં થાય. તો આપણે વચ્ચોવચ્ચ એક પેપર મૂકવાનું છે. પછી આને અહીંથી એમ લગાવી દેવાનું છે. જોયું તમે. પછી આ બીજો ભાગ આવશે ને, એને અહીં મૂકવાનું છે, અને પછી આને એમ લગાવી દેવાનું છે. આ એકદમ કમ્પ્લીટ આવી ગયું. તો તમને લાગતું હોય કે અહીં થોડું પ્રોબ્લેમ જેવું લાગે છે, તો એ કંઈ છે ને, આ રીતના સેટ કરી દેવાનું. જોયું તો આ ગોલ ગળામાં સેટ થયું છે. હું તમને હમણાં આખું કોટી ઉચકીને તમને બતાડીશ, એ તમે જોજો. વિડીયોને સ્કીપ ના કરશો નહીં તો તમને ખબર નહીં પડે કે આ કેવી રીતના છાપેલું છે. હવે આપણે બાયમાં લગાવવાનું છે. બાયમાં અહીં લગાવીશું આપણે. અહીં બી આપણે ગ્રીન કલર જ લગાવવાનું છે, કેમ કે એમને છે ને ભડકેલું કલર. એટલે આપણે આ ગ્રીન કલરની એક ડિઝાઇન લગાવી. જોયું તમે. તો આપણે એક પાછળ પડતીને એક અહીં લગાવી દેવાનું. એટલે આખું સેટ થઈ ગયું. બરાબર. હવે આ બાજુની બાયમાં પણ આપણે લગાવવાનું છે. હવે બીજી બાઈ, બે બાઈ છે ને, આપણે આ એક અને આ બે એકદમ કમ્પ્લીટ. જોયું તમે. હવે હું તમને છે ને આખો આનો એક કુર્તી ઉચકીને બતાવું છું, એ તમે જુઓ કેવી દેખાય છે. તો ભાઈઓ, આ હતી આપણી આજની ડિઝાઇન. તમે જોયું, અને મને યકીન છે કે તમે કંઈક તો શીખ્યા હશે. અને બીજું કે તમને આ ફરી એક વખત બતાવું છું. જુઓ તમે કેવી દેખાય છે. બરાબર. હવે તમારે આવી પ્રિન્ટ કરાવી હોય તો પણ મને કોન્ટેક્ટ કરજો. અને તમારે શીખવું હોય
તો પણ તમે શીખી શકો છો. મેં બધું જ બતાડેલું છે, તારીખ કેવી રીતના ભરવાનું છે છાપવા માટે, અને બધું જ કલર ક્યાંથી લાવવાનું છે એ પણ મેં તમને બતાડી દીધું. હા, જો તમને કલર ડિક્શનરીની દુકાન પર ના મળે ને તો તમે ઓનલાઈન પણ મળી જશે. જો તમારે જોઈતું હોય ને તો આ કોમેન્ટમાં લિંક છે, તમે ત્યાંથી પરચેસ કરી શકો છો, ઓનલાઈન મંગાવી શકો છો. અને આવી નાની નાની ડિઝાઇન પણ તમને મળી જશે. એની પણ હું લિંક કોમેન્ટમાં નાખી દઉં છું, ત્યાંથી તમે મંગાવી લેજો. અને હા, વિડીયો સારી લાગે ને તો એક લાઈક કરજો, શેર કરજો. શેર તો કરજો જ, કેમ કે ઘણા લોકો કને કામ નથી તો એમનું કામ બની જાય. અને આ વિડીયોને સેવ પણ કરી લેજો. અને બીજા આવા વિડીયો જોવું હોય ને તો મને ફોલો પણ કરી લેજો. અને યુટ્યુબ પર છો તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો. અલ્લાહ હાફિઝ.